વધેલા લોટમાંથી મિક્સ વેજ રોટી પોકેટ્સ બનાવવા માટે અહીં સૌથી પહેલાં સ્ટફિંગ બનાવી લઈએ. અહીં તમે કોઈ પણ મનગમતું સ્ટફિંગ બનાવી શકો છો. અહીં હું મિક્સ વેજમાં સ્ટફિંગ બનાવી રહી છું. અહીં આપણે ખૂબ જ ઓછા તેલમાં આપણે આ સ્ટફિંગ બનાવવાનું છે. અહીં માત્ર મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. હવે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં 1 ચપટી જેટલી હિંગ એડ કરી છે. હિંગ નાખ્યા બાદ મેં અહીં ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લીધી છે. તમે જોઈ શકો છો ડુંગળીની અંદરની જે સ્લાઇસ છે છૂટી થઈ ગઈ છે. ત્યારબાદ અહીં વેજીટેબલ્સમાં ખમણેલી કોબી, બાફેલી મકાઈના દાણા અને લાંબી સ્લાઇસમાં સમારેલું ગાજર એડ કર્યું છે. હવે 1 થી 2 મિનિટ માટે એને સાતળી લઈશું. તમારે એમાં દૂધી ખમણીને નાખવી હોય તો પણ નાખી શકો અને બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે એમાં દૂધી એડ કરી છે અને દૂધી બાળકોને ખવડાવવા માટે બેસ્ટ ઓપ્શન છે. ત્યારબાદ અહીં લાંબી સ્લાઇસમાં સમારેલા ટમેટાં અને કેપ્સિકમ પણ નાખી દીધા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી શીઝવાન ચટણી, 1 ચમચી જેટલું પિઝા પાસ્તા સોસ અને 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કર્યો છે. હવે એને મિક્સ કરી દઈએ. અહીં બાળકોને જે શાકભાજી ન ભાવતા હોય એ પણ એમાં એડ કરી દેશો તો બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે આમાં જે ન ભાવતા વેજીટેબલ્સ પણ એડ કર્યા છે. ત્યારબાદ મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે અને લીલા ધાણા એડ કર્યા છે. એક રીતે તમે જોઈ શકો તો આ શાક રોટલી જ કહી શકાય છે. જો બાળકો બહુ સિમ્પલ શાક રોટલી ખાઈને બોરિંગ થઈ ગયા હોય તો આવી રીતના તમે વેજીટેબલ્સ સ્ટફ કરીને બનાવી શકો છો. હવે જે આપણે વધેલો લોટ છે એમાં મેં ઓલરેડી મીઠું નાખેલો જ છે અને મેં તેલથી એકદમ સોફ્ટ મસળી લીધો છે. અહીં જો તમે મીઠું ન નાખ્યું હોય લોટ બાંધવામાં તો ઉપરથી થોડું મીઠું અને તેલ નાખીને તમે લોટને સોફ્ટ કરી શકો છો. ત્યારબાદ અહીં નાના પૂરી જેવા લુવા કરી લીધા છે અને નાની એવી આપણે રોટી પૂરીની સાઇઝમાં રોટી વણી લઈએ અને આટલી થિકનેસ રાખવાની છે જેથી આપણી રોટી છે એ ફૂલશે. હવે બધી રોટી અહીં વણાઈ ગઈ છે અને નોનસ્ટિક પેનમાં જેટલી સમાય એટલી એડ કરી દીધી છે. મારો તવો મોટો છે એટલે નાની સાઇઝના પૂરી 5 જેટલી સમાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું. અહીં મેં ઘી વડે એને પરાઠાની જેમ શેકી છે. તમારે રોટીની જેમ સિમ્પલ રાખવું હોય તો પણ રાખી શકો છો. અહીં તમે બટર, ઓઇલ કે પછી ઘીમાં પણ શેકી શકો છો. હવે બંને સાઈડ એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈએ. હવે આપણે બીજી સાઈડને પણ પલટાવી લઈએ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ડિઝાઇન પડી ગઈ છે અને આપણા પોકેટ્સ છે બધા બનીને શેકાઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. બાળકોને આવી રીતના પોકેટ્સ બનાવીને દેશો વેજીટેબલ્સના તો જે ન ભાવતા વેજીટેબલ્સ પણ ખાઈ જશે અને બધાને ઘરમાં એટલા ભાવશે. હવે આપણા રોટી પોકેટ્સ છે બનીને રેડી થઈ ગયા છે. હવે એને આવી રીતના વચ્ચેથી કટ કરી લઈએ. અહીં મેં પૂરી સાઇઝમાં નાના પોકેટ્સ બનાવ્યા છે. જો તમારે મોટા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. અહીં નાના એટલા માટે બનાવ્યા છે કે બાળકોને ખાવામાં ઇઝી રહે. હવે તમે જોઈ શકો છો વચ્ચેથી આવી રીતના કટિંગ કરી અને પોકેટનો શેપ આપી દઈશું.